ભાવનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર સક્રિય બન્યું છે। ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પાલીતાણા વિસ્તારમાં મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગેરકાયદેસર હથિયાર સાથે 3 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે। એલસીબી ટીમ પાલીતાણા ડિવિઝનમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે મોખડકા ગામની સીમમાં બહુચરમાના મંદિર પાછળ આવેલી વાડીમાં કેટલાક લોકો ગેરકાયદેસર હથિયારના વેચાણ માટે ભેગા થયા છે। ચોક્કસ બાતમીના આધારે પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી હતી। આ રેડ દરમિયાન 3 આરોપીઓ પિસ્ટલ અને કાર્ટીજ સાથે ઝડપાયા હતા। ઝડપાયેલા આરોપીઓમાં ભાર્ગવભાઈ કલ્યાણભાઈ ધંધુકિયા ઉંમર 29 વર્ષ, બહાદુરભાઈ પોપટભાઈ ચૌહાણ ઉંમર 46 વર્ષ અને અનુભાઈ ઝીણાભાઈ પરમાર ઉંમર 42 વર્ષનો સમાવેશ થાય છે। પોલીસે આરોપીઓ પાસેથી એક પિસ્ટલ, 3 જીવતા કાર્ટીસ અને 2 ફૂટેલા કાર્ટીસ મળી કુલ ₹20,300નો મુદ્દામાલ કબજે કર્યો છે। આ સમગ્ર કાર્યવાહી બાદ 3 આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે। આ કામગીરીમાં પીઆઈ મયુરધ્વજસિંહ સરવૈયા, પીએસઆઈ વીસી જાડેજા, આરએ વાઢેર, પીડી ઝાલા, અનિરુદ્ધસિંહ ગોહિલ, જયદાનભાઈ લાંગાવદરા, ફાલ્ગુનસિંહ ગોહિલ, એજાજ ખાન પઠાણ, પ્રજ્ઞેશભાઈ પંડ્યા સહિતના પોલીસ કર્મચારી જોડાયા હતા।